तो हेलो गुड मॉर्निंग फ्रेंड्स। अभी बज रहे हैं सुबह के 4:30 और मैं निकल गया हूँ मॉर्निंग वॉक पे। देखो बहुत सन्नाटा है इधर। अभी तो बस सब स्ट्रीट लैंप्स चालू है और एक आध दो गाड़ी आ जा रही है। देखो गाइस, आपको एक फन फैक्ट दिखाऊं। ये तो मैं हूँ, अरे चला गया, और ये मैं हूँ गाइस। 12 मिनट में हमने 900 स्टेप चल रही है। तो गाइस अभी आ चुका हूँ घर पे। लगभग कितना चला हूँ पता है? 1.2 माइल्स। अरे फोकस, 1.2 माइल्स चला हूँ सुबह सुबह। अभी बज रहे हैं 4:50। अराउंड 20 मिनट लगे हमको। तो गाइस રેડી થઈ ગયા છીએ। હવે આપણે જવાનું છે કેફેમાં અને અદાણી ગેસ સ્ટેશન। ત્યાં આપણે બુક કરાવવાનું છે નવા ઘરનું પેલું જે ગેસની પાઇપલાઇન હોય ને બુક કરાવવાની છે। એટલે મહિના દોઢ મહિનામાં આવશે લગાવવાનું। પછી ત્યાંથી કેફે જવાનું છે આપણે ફ્રેન્ડ્સ જોડે। અત્યારે તો આપણે ઇસ્ત્રીના કપડાં દેવા જઈએ છે। કાકાએ કીધું હતું કાલ લઈ જજો, તો 2 દિવસ થઈ ગયા। ગાઈસ લઈને આવી ગયા। ગાઈસ ખબર નહીં કયા કેફેમાં લઈ જાય છે, ખબર જ નહીં પડતી। એટલું અંદર નાખી દીધો ને મને, મારું મગજ ચકરાઈ ગયું। હેલો જો એમાં આવા ફોન આવી જાય ને એટલે મગજ થઈ જાય। મામાનો ફોન આવી ગયો, બધાના ફોન જ આવે, બધાને મરણ થઈ ગયા। ગાઈસ થલતેજથી અંદર આપણે આજ સુધી જોયું નહોતું। આ લોકો મને એવા કેફેમાં લઈ ગયા ને, એસજી હાઈવે ઉપર જુઓ ને તો 50 કેફે છે, 50 નહીં 500 કેફે છે સારા સારા, કોમોબાઈ કાફાન બધા એવા કેફેમાં લઈ જાય ને। ખાલી આમ બતાવો ગાઈસ, ખાલી આમ આગળ બતાવો કે એવામાં જઈએ છે ને। આમાં વંદો ફ્રાય કરીને આલ દેશે આપણને, જોજો આ વખતે ગાઈસ વંદો નીકળશે આપણામાં, ભવિષ્યવાણી કરું છું। ના નીકળે તો 500 નાખી દેજો બધા, નીકળે તો અમે ફ્રીમાં ખાઈને આપી દઈશું। નહીં એવું કંઈ નહીં, ખાવામાં સારું હોય અમે તમને કહીશું ક્યાં જાઓ। અમે કહીએ તો એ મારી જ્વેલર્સ જો, આદિત્ય જ્વેલર્સ। હવે આપણે ગાઈસ એવું છે, મારા નામે આવે ને જ્વેલર્સ એટલે આપણે થઈ જાય। એપ્રોક્સ જો મેં કીધું માટીવાળું પાર્કિંગ છે, મારું કોઈ માને જ નહીં ગાઈસ। હવે આવી ગયા એપ્રોક્સ જો। હવે છે ને આવા ડિફેન્ડર ગાઈસ, ડિફેન્ડર ઉભા રહે જઈને ઠોકી દો એટલે બાજુ મેલ દો, એની આગળ મેલ દો। એનો ઓનર આવીને એમ કેવો જોઈએ સાહેબ હટાવ ને ગાડી, તો જ હટાવ। જેની બી ગાડી હે દિલથી એવું કંઈ નહીં, મસ્ત લાગે તમારી ગાડી, પણ કહેવાનું એવું ગમે તેવી હોય ગાડી। જો મેટ લાગે આવી મેટ કરી નાખું, ડિફેન્ડરના એલોઇલ નખાઈ દઉં બ્રેઝામાં। ચાલો હવે જોઈએ કેફેમાં કેવું છે ખાવાનું। ગાઈસ આવી ગરમીમાં ગોગા મહારાજના દર્શન થઈ ગયા, તમે કરી લો। જો ગાઈસ હા આટલા મસ્ત કોમોબાઈ કાફાન બધા કેફેઓ હતા ને, મને ક્યાં લઈને આવી? એ જો આ ખાલી જુઓ, ક્યાં ગયા વિશ્વંત? હા આવે ગાઈસ જો એપ્રો હાઉસ। એક વાત કહું, બોલો બાળી જવાના છીએ। ના ના અંદર એસી બી હશે ને ભાઈ? ઓ ભાઈ એસી, હા છે એસી લાઉન્જ છે ગાઈસ। અમે તમને બતાવીએ ટેબલ ઉપર બેસીને। 27 લાવશો 2700 બિલ આવ્યું, પણ આ પીક મંગાવી જો આ જો ખાલી શું કહો ને, દાણા વીણા। ઓ ભુવાજી દાણા નહીં જોડાવાના, ઓ ભુવાજી દાણા નહીં જોડાવાના। આ શું કર્યું? આ શું કર્યું? કોફી એટલે આ શું કર્યું? ગાઈસ આપણે નીકળી ગયા। ખાવાનું હવે 50-50 છે, પ્રાઇસ છે એ પ્રમાણે ખાવાનું છે। થોડીક વધારે ઓવર હાઈ પ્લેસ લાગી મને, બાકી તમે જાઓ તો સજેસ્ટ તો છે કે જાઓ, સારું છે, એમ્બિયન્સ ને બધું સારું છે। તમે ફોટોશૂટ કરવા હોય પર્સનલી તો એ માટે વધારે સારું છે ખાવા કરતાં। બાકી હવે અમે નીકળી ચૂક્યા છે।